જૂનાગઢ જિલ્લાના બિલખા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે। બિલખાના મસ્જિદ નજીક રહેતા સોએબાઈ ભાદરકાના 6 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાનના ટોળાઓએ હિંસક હુમલો કર્યો હતો, જેના પગલે બાળક લોહીલુહાણ થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવારમાં કમરની બંને બાજુ અને ઘોટણના ભાગે 7 ટાંકા આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। બનાવની વિગતો મુજબ બાળક જ્યારે રમી રહ્યો હતો ત્યારે અચાનક 5 થી 6 હિંસક શ્વાનોએ તેને ઘેરી લીધો। શ્વાનોએ માસૂમ બાળકને જમીન પર પાડી દઈ શરીરના અનેક ભાગો પર કરડી ખાઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। બાળકની ચીસાચીસ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને મહામુસીબતે શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો। શ્વાનોના હુમલાને કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને શ્વાન કરડવાને પગલે કમરની બંને બાજુ અને ગોઠણના ભાગે 7 ટાંકા આવ્યા છે। હાલ બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાએ બિલખા ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની પોલ ખોલી નાખી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અગાઉ પણ શ્વાન કરડવાના અનેક બનાવો બન્યા છે, છતાં તંત્ર મૌન બની બેઠું છે। સ્ટ્રીટ ડોગ કંટ્રોલ માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। તંત્ર માત્ર કાગળ પર યોજનાઓ આવી સંતોષ માની રહ્યું છે, જ્યારે વાસ્તવમાં લોકોની સુરક્ષા જોખમમાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।